નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં પુલેન સર્કલથી જીઆઈડીસી સુધી અને પુલેન સર્કલથી કલીકુંડ સુધીના રોડ પર ખાડા પડતા વાહન ચાલકો ત્રાહિમામ। ખાડાના કારણે બાઇક ચાલક ઘવાયો। ધોળકા ખાતે ભારે વરસાદના કારણે પુલેન સર્કલથી ધોળકા જીઆઈડીસી સુધીના ધોળકા ખેડા હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। આ ઉપરાંત ધોળકા બાવડા હાઈવે પર પુલેન સર્કલથી કલીકુંડ તરફના હાઈવે પર પણ ઠેર ઠેર ખાડા પડી ગયા છે। બંને હાઈવે રોડ ઉપર ખાડા પડવાથી વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। વાહનોને નુકસાન થાય છે, અકસ્માત થવાની બીક રહે છે। આજે પુલેન સર્કલથી કલીકુંડ તરફના રોડ ઉપર એચપી પેટ્રોલ પંપ નજીક એક તરફનો રોડ તૂટી જવાના કારણે રોંગ સાઈડમાં વાહન ચાલતા હોવાથી કાર અને બાઇક અથડાતા બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો। ત્યારે યુદ્ધના ધોરણે આ બંને હાઈવે ઉપર તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવે તેવી માંગણી આમ આદમી પાર્ટી ધોળકા શહેર પ્રમુખ નસીમ અંસારીએ કરી છે। એડિટર ઇન ચીફ ગણેશ રાવત।